નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હોપ સૌ બધા સરસ કામ કરી રહ્યા છો. આપણા ધોરણ 12 ના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં જોવા જઈએ, ધેટ મીન્સ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વાળા ચેપ્ટરમાં આગળ વધીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલ થી ઉદ્ભવતી ઊર્જા વિશે અમુક માહિતી જોઈ હતી અને એક બે આપણે દાખલા કર્યા હતા. નેક્સ્ટ આપણી પાસે જે ટોપિક છે એ ટોપિકના આધારે દાખલા તરીકે એવું વિચારો કે આપણી પાસે કોઈ સુવાહક પદાર્થ હોય અને એને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો સુવાહક પદાર્થમાં કેવા પ્રકારની અસરો થાય છે તેના વિશે આપણે જાણકારી લેવાની છે. તો ખાસ કરીને સુવાહક પદાર્થની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું છે. ફરીથી તમને કહું છું, સમાન વિદ્યુત ક્ષેત્ર બનાવવું હોય તો બે બાજુ કોઈ પણ સળીઓ લઈ અથવા તો પ્લેન લઈ અથવા તો સમતલ લઈ અને એમાં સરખા મૂલ્યના બંને પ્લેટોમાં અલગ અલગ વિદ્યુત ભાર ભરી અને એક સરખા અંતરે મૂકી દેવાય. સરખા એટલે મીન્સ એક નિશ્ચિત અંતર મૂકી દઈએ તો આપણને સમાન વિદ્યુત ક્ષેત્ર મળે છે. આ એક આપણા પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે જે આપ જોઈ શકો છો અને એમાં આપણે વચ્ચે એક સુવાહક પદાર્થ મૂકી દઈએ. શું મૂકી દઈએ છે? સુવાહક પદાર્થ. માનો કે સુવાહક પદાર્થ કંઈ આ પ્રમાણે છે. આ છે આપણા પાસે સુવાહક પદાર્થ. હવે સુવાહક પદાર્થ મૂકીએ તો એમાં કયા પ્રકારના અસરો થતા હોય છે? તો આની અંદર જે અસરો થાય છે એમાં ખાસ એક તો મહત્વના મુદ્દાઓ જે છે એને આપણે લખીએ તો સુવાહક પદાર્થમાં એક તો મુક્ત ઇલેક્ટ્રોન હોય, કન્ડિશન 1. બીજું, જેવું એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ તો એની અંદર રહેલા જે પણ વિદ્યુત ભાર છે એ એક તો કેન્દ્રમાંથી શૂન્ય થઈ જશે. શું થઈ જશે? કેન્દ્રમાંથી શૂન્ય થઈ જશે અને એ બહાર સપાટી પર આવી જશે. કેમ આવી જશે એનું તમને કારણ સમજાવું છું. એટલે એક તો અહીંયા કેન્દ્રમાં q net બરાબર 0, પણ q net બરાબર 0 એટલે q net ક્યાં? તો કેન્દ્ર. બીજું, એનું કેન્દ્રમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ 0 એટલે વિદ્યુત ક્ષેત્ર પણ 0, પણ ક્યાં? કેન્દ્ર. એટલે સુવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે કેન્દ્રમાં q net પણ 0 અને E પણ 0. આ બંને 0 થાય છે. એનું કારણ શું? એનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય બને છે, સાથે સાથે વિદ્યુત ભાર જે છે એ પણ શૂન્ય બને છે. એનું કારણ શું? એનું કારણ એ કે જ્યારે તમે સુવાહકને અહીંયા મૂકો એટલે એના અંદર રહેલા જે વીજભાર જે છે એ તો પહેલા એ સુવાહકની સપાટી પર આવી જાય. એટલે ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. કઈ રીતે? તો જોઈએ. હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશાથી આ દિશામાં જાય છે એટલે ધનથી દૂર જાય અને ઋણથી નજીક આવે. તો આ ધન છે, આ ઋણ છે, આ દિશામાં જાય છે. હવે એમાં શું કહે છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે ને એ આની અંદર જતી રહે અને પછી અહીંથી બહાર આવી જાય.
એટલે આની અંદર જે છે એ કયા પ્રકારે જાય છે તો જો અહીંયા જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કંઈક આમ થાય અને આ રીતે અહીંયા પણ આ રીતે આમાં અંદર જતી રહે છે અને અહીંથી કંઈક આ પ્રકારે બહાર આવી જાય છે. હવે મિત્રો એક વસ્તુ મને સમજાવો કે વિદ્યુત ક્ષેત્ર અંદર ક્યારે જાય? જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય તો, અને બહાર ક્યાંથી નીકળે? ધન વિદ્યુત ભારથી. એટલે એનો મતલબ એમ કે સુવાહક પદાર્થને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકતા હોઈએ તે દરમિયાન શું થાય છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જવાનું કારણ શું? કારણ કે અહીંયા જે સપાટી છે એ સપાટી પર ઋણ વિદ્યુત ભાર આવી જાય છે. શું આવી જાય છે? ઋણ વિદ્યુત ભાર. એટલે કે આની અંદર રહેલા જે હતા એ ઋણ વિદ્યુત ભાર અહીંયા આવી ગયા અને ધન વિદ્યુત ભાર આ બાજુ આવી ગયા. તો એનું બીજું કારણ તમે એવું પણ લઈ શકો છો, મેથડ ઓફ ચાર્જિંગ બાય પ્રેરણ મેથડ દ્વારા. આ માઈનસ છે, આ પ્લસ છે, તો પ્લસ માઈનસ એટ્રેક્શન થયું, આકર્ષણ થયું, આ પ્લસ માઈનસ આકર્ષણ થયું, એ પણ કહી શકું વિદ્યુત ક્ષેત્રના કારણે. એટલે આ રીતે જે વિદ્યુત ભાર જે છે એ ચારે બાજુ જતા રહે છે, એના કારણે આ પ્રકારની વસ્તુ થાય છે. બરોબર છે? બીજું કે આની એટલે શું લખી શકાય કે કેન્દ્રમાં Q0 પણ 0, E પણ 0. બીજો પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્ર માં મૂકેલા સુવાહક પદાર્થ માં રહેલા વીજભાર તેની સપાટી પર આવી જાય છે. ત્રીજું કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સુવાહક પદાર્થમાં લંબ રીતે અંદર પ્રવેશે છે અને લંબ રીતે બહાર નીકળે છે. બરોબર? એટલે લંબ રીતે અંદર પ્રવેશે છે, લંબ રીતે બહાર નીકળે છે. એનું કારણ શું છે કે એની સપાટી પર વિદ્યુત ભાર આવી જાય છે એના કારણે. બરોબર? એટલે એટલા માટે આપણા પાસે Q નેટ અને E ની કિંમત આપણા પાસે 0 મળે છે. પછી આપણે વાત કરીએ કે આના અંદરનું જે છે સ્થિતિમાન, તો સુવાહક પદાર્થની અંદરનું વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. અચળ રહે છે એનું કારણ શું છે? અચળ રહે છે ધેટ મીન્સ એટલે એની સપાટી જેટલું રહે છે, તેની સપાટી જેટલું એટલે કે દાખલા તરીકે અહીંથી આ માનો કે આ r અંતર છે,
તો આનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર kq/r જેટલું રહેતું હોય, આ જેટલું, તો અંદર એટલું જ રહે, બરોબર. તો આ એક મુદ્દો હતો કે સુવાહક પદાર્થને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો કેવા પ્રકારની વસ્તુઓ થાય. હવે આવી વસ્તુ જે છે, એક બીજી વસ્તુ તમને વિચાર કરીએ, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એક બીજો આવવાનો ટોપિક છે આ પછીનો, જે ટોપિકને આપણે કહી શકીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ શું છે એના વિશે તમને માહિતી આપીએ. તો આની આ વસ્તુ છે, આપણી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ટોપિકનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એ જ રીતે આપણે કોઈક સુવાહક પદાર્થ તો મૂકી દઈએ, પણ એ પદાર્થની અંદર માનો કે એક બખોલ છે. શું છે? એક બખોલ. હવે મિત્રો, ગાઉસના નિયમના આધારે, જે ગાઉસના નિયમમાં આપણા પાસે જે ત્રીજો એપ્લિકેશન હતો પોલા ગોળા વિશે, પોલા ગોળામાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? શૂન્ય. તો આની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું? શૂન્ય. તો હંમેશા જે બખોલ છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેવિટી. કેવિટી એટલે આપણે પેલા કોલગેટ વાળા એડમાં જોઈતા હશો, કેવિટી. ધેટ મીન્સ કે આની અંદર ઈની કિંમત 0 થાય છે. આની અંદર પણ વિદ્યુત ભાર પણ 0 થાય છે. આના વિદ્યુત ભાર જે છે એ સપાટી પર આવી જાય છે. એ જ રીતે જે રીતે લંબ રીતે કામ કરતું હોય એ જ રીતે આમાં કામ કરે છે. તો જે બખોલ હોય, બખોલના હોવા છતાં એની અંદર વિદ્યુત ક્ષેત્રની કિંમત 0 થઈ જતી હોય, એને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એટલે આ જે આકૃતિમાં દર્શાવ્યું છે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતા સુવાહકનો વિચાર કરીએ. ધારતા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગમે તે આકારમાં હોય, પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, એને કહેવાય છે, આ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળવાથી આ ઘટનાને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ જે છે એમાં તમને શું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે જૂના જમાનામાં પેલી એમ્બેસેડર કાર આવતી હતી, એ પૂરેપૂરી લોખંડની હતી. માનો કે તમે આખી લોખંડની કારમાં બેઠા છો, આખી લોખંડની કારમાં બેઠા હો, અને કે એમાં કદાચ માનો કે કોઈ પણ કારણોસર ઉપરથી વિદ્યુત ભારનો સમાવેશ કરવામાં આવે, તો કારની અંદર તમે બેઠેલા હો તો તમને કોઈ દિવસ ઇલેક્ટ્રિક શોક લાગે નહીં, એ વિદ્યુત ભારના કારણે. એવું આ કહે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરોબર છે મિત્રો? તો આ હતા આજના આપણા બે ટોપિક, જેને તમે જોયા. નેક્સ્ટ આપણે ટોપિક કયા જોઈશું કે હું તમને હમણાં કહું છું. જી મિત્રો, એક દાખલો છે, ઉદાહરણ નંબર 5મા નંબરનો. અને આ જે દાખલો આપણે જોવાના છીએ એમાં પ્રશ્નમાં કંઈક આવું આપેલું છે. પ્રશ્ન ઘણો લાંબો હતો એટલે પછી મેં વિચાર્યું કે લખી લઉં. ઉદાહરણ નંબર 5. પ્રશ્નમાં એ પ્રકારનો છે કે -9 x અક્ષ પર છે, y અક્ષ પર કશું નથી, z અક્ષ પર કશું નથી, અને +9 સેન્ટીમીટરના સ્થાને રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના, બાહ્ય ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. એટલે પહેલા તો આના આધારે આપણે એક ફિગર બનાવીએ કે માનો કે આ જે છે એ -9 અહીંયા છે, આ એનું કેન્દ્ર આવ્યું, અને આ માનો કે +9 સેન્ટીમીટરની વાત કરીએ આપણે, બરોબર. -9 +9, આ માનો કે થયું કેન્દ્ર, ધેટ ઇઝ 0, બરોબર. એટલે આ જે છે એ અંતર થયું -9 સેન્ટીમીટર
અને અહીંયા કને +9 સેન્ટીમીટર. વિદ્યુત ભારની વાત કરીએ તો આ જગ્યાએ છે 7 માઇક્રો કુલમ, આ જગ્યાએ છે -2 માઇક્રો કુલમ. હવે આપણે શું કીધું કે તંત્રની સ્થિતિ ઊર્જાની વાત કરી છે, તો એક ખાસ તમને કહી દઈએ કે આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ થાય 18 સેન્ટીમીટર. બરોબર છે. અને આપણે પ્રશ્ન નંબર A ની વાત કરીએ તો એ પ્રશ્નમાં પૂછ્યું છે સ્થિતિ ઊર્જા, રાઈટ. આપણને પૂછ્યું છે સ્થિતિ ઊર્જા શોધો. તો સ્થિતિ ઊર્જા that is U બરાબર K Q1 Q2 upon R આટલું થાય. તો U બરાબર K ની કિંમત 9 × 10 ની 9, Q1 એક છે આપણા પાસે 7 માઇક્રો કુલમ એટલે 7 × 10 ની -6 ગુણ્યા Q2 જેની કિંમત છે -2 એટલે -2 ગુણ્યા 10 ની -6 અને અંતર આપેલું છે 18 ગુણ્યા 10 ની -2. કેમ 10 ની -2? કારણ કે સેન્ટીમીટર છે, આપણે એને મીટરમાં ફેરવી. તો આ 9 2 18 ને 18 કેન્સલ, બાકી જે વધ્યા એને સોર્ટ આઉટ કરવાના છે. તો U બરાબર -7 ગુણ્યા 10 ની -6 10 ની -6 એટલે -6 ને -6 -12 -12 ને +9 -12 ને +9 -3 અને -3 માંથી 2 ઉપર જાય તો 10 ની -1 that means -0.7 જૂલ. આઈ હોપ તમને આન્સર દેખાતો હશે કદાચ. યસ દેખાય છે. ગુડ. સો આ આપણા પાસે જવાબ આવ્યો. આ જે છે એ નંબરના પ્રશ્નનો જવાબ આવ્યો જે આપણે સ્થિતિ ઊર્જાની વાત કરી રહ્યા હતા. હવે નેક્સ્ટ આપણી પાસે છે બી નંબરનો પ્રશ્ન. તો જે બી નંબરનો પ્રશ્ન છે એને સોર્ટ આઉટ કરવા માટે આપણે શું કરવું પડશે? તો આ જે બે વિદ્યુત ભાર આપેલા છે, આ બે વિદ્યુત ભારો એકબીજાથી અનંત અંતરે ખસેડી દેવામાં આવે. એટલે આ બંનેને અનંત અંતર સુધી લઈ જઈએ તો શું થાય? એટલે કે આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર બંનેને અનંત અંતર સુધી લઈ જઈએ તો જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય કરવું પડે તો હાલ આપણા પાસે જે અંતર છે એ અંતર અને ત્યારથી પછી દૂર લઈ જઈએ એટલું અંતર. એટલે કાર્ય કરવા માટે પહેલા આપણે સ્થિતિ ઊર્જા શોધવી પડે, સ્થિતિમાન શોધવું પડે. સ્થિતિમાનના આધારે આપણે કિંમત શોધી શકીએ. પણ અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો W બરાબર ડેલ્ટા U. બરોબર. તો ડેલ્ટા U બરાબર U2 U1. હવે U2 જે છે અનંત અંતરે લઈ જવા માટે, તો અનંત અંતરે લઈ જઈએ તો આપણને ખબર છે કે ઊર્જા બરાબર kq upon r. upon r માં અહીંયા r માં અનંત લગાવીએ તો ઊર્જા એટલે kq² upon r એટલે એના આધારે તો upon માં અનંત આવી જાય તો આ શું થઈ જાય? આની કિંમત થઈ જાય 0. આ u ની કિંમત તો અહીંયા આપણા પાસે કિંમત છે 0, અહીંયા -0.7. તો આપણા પાસે કરવું પડતું જે કાર્ય છે એ 0.7 જૂલ છે અનંત અંતર સુધી લઈ જવા માટે. તો આ પ્રશ્ન હતો પ્રશ્ન નંબર બી જે આપણે અહીંયા સોલ્વ કર્યો છે. બરોબર છે. તો આ પ્રશ્ન હતો પ્રશ્ન નંબર બી. હવે નેક્સ્ટ આપણી પાસે આપેલું છે E બરાબર A/r² ન્યૂટન પ્રતિ કુલમ. એટલે એક E ની કિંમત આપી છે. આપણે હવે C નંબરનો પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો E બરાબર A/r² ન્યૂટન પ્રતિ કુલમ. આટલી વસ્તુની આપણા પાસે વાત કરી છે આ લોકો. પછી A ની કિંમત આપી છે A બરાબર 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી, આખા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની છે. હવે આખા આપણે જો તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી હોય
તો કઈ રીતે શોધી શકાય? તો એક તો આપણને જે ટોટલ ઊર્જા મળે છે એ આ એક પહેલાના કારણે નાના કારણે ઊર્જા મળે છે એક. તો એટલે આ વિદ્યુત ક્ષેત્રને આપણે સાથે લેવાનું છે. પહેલા અહીંયા પ્રશ્નમાં શું વાત કરી હતી કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિનાની વાત કરી. તો કુલ તંત્રની આપણે વાત કરીએ તો W બરાબર Q1 into V plus Q2 into V plus U. આને આપણે U નામ આપ્યું છે એના આધારે. પણ આપણા પાસે આ જો V નથી. તો સૌપ્રથમ આપણે શું શોધવું પડશે? આ V શોધવું પડશે. તો અહીંયા આપણા પાસે E ની કિંમત આપેલી છે. આ E ના કિંમતના આધારે આપણે V શોધીશું. તો V બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr. બરોબર છે? માઈનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr દેખાય છે આ બાજુ? યસ. ઓકે. E ડોટ dr વેક્ટર ફોર્મ ને બધું એપ્લાય કરતા માઈનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr E ની કિંમત આમાં મૂકીએ તો માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી r સુધી તો a upon r સ્ક્વેર dr. હવે આ r આ a ને લઈ લઈએ પારે. v બરાબર ઇન્ટિગ્રેશન 0 થી r સુધી 1 upon r સ્ક્વેર dr અને અહીંયા આપણે a ને લીધા બારે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશન તમારે કરવાનું હોય તો ઇન્ટિગ્રેશન માં 1 upon x dx નું થાય log x. પણ આ 1 upon x સ્ક્વેર જેવું છે એટલે આને ઉપર લઈ જશું એટલે x raised to -2 નું ઇન્ટિગ્રેશન કરવાનું. તો x raised to -2 + 1 upon -2 + 1 એટલે આપણા પાસે આન્સર આવે 1 upon x -1 upon x. કઈ રીતે માઈનસ આવી જો તમને બતાવો. આ -2 + 1 એટલે -1 અને upon માં -2 + 1 એટલે -1 એટલે આ માઈનસ આના સાથે ગુણાકાર થઈ ગયો ને આ x raised to -1 તો નીચે લાવ્યા તો +1 થયું એટલે x raised to +1 1 upon x raised to +1 અને આગળ માઈનસ. તો એના આધારે આપણે અહીંયા જોવા જઈએ તો v બરાબર ઇન્ટિગ્રેશન 0 થી r that is 1 upon r dr તો જતું રહેશે. સોરી ઇન્ટિગ્રેશન જતું રહેશે. આપણે ઇન્ટિગ્રેશન કરી લીધું એટલે માઈનસ માં આપણા પાસે આ વેલ્યુ આવી that is 0 થી r. પહેલા r ની વેલ્યુ મૂકશું એટલે આપણા પાસે આન્સર આવ્યો a/r. બરોબર છે મિત્રો? આપણા પાસે આન્સર શું આવ્યો? a/r. હવે a/r માં આપણા પાસે a ની કિંમત કંઈક આપેલી છે 9 × 10⁵ upon r. શું કિંમત આપી છે? 9 × 10⁵ upon r. હવે આ જે કિંમત થઈ આ v ની કિંમત થઈ એટલે આપણે આ v ની કિંમત અહીંયા મૂકી દઈશું. એટલે ઇન શોર્ટ ઊર્જાના આધારે જોવા જઈએ તો k q પણ r થાય ને. એટલે હવે આપણે આ કિંમત મૂકીએ q1. q1 ની કિંમત છે આપણી પાસે 7. તો 7 × 10⁻⁶ કેમ કે 7 માઇક્રો આપેલું છે. 7 જે છે એ 9 માટે છે એટલે અંતરમાં r માં આપણા પાસે 9 જ આવશે. એની જગ્યાએ v માં ગુણાકાર કરવાના છે એટલે આ v ની કિંમત થઈ 9 × 10⁵ upon r એટલે અહીંયા થયું 9 × 10⁵ upon r. r ની કિંમત છે શું છે આપણી પાસે? r ની કિંમત આપણી પાસે છે 9 × 10⁻². એ થાય ને? કારણ કે આ જે 7 છે એ આના માટે છે. તો 9 × 10⁻² પ્લસ હવે q2 માટે. q2 ની આપણી પાસે કિંમત છે માઈનસમાં તો -2 × 10⁻6 ગુણ્યા 9 × 10⁻5 ભાગાકારમાં 9 × 10⁻². અહીંયા જસ્ટ તમને એક બરોબર. અને આના સાથે આ પ્લસ u થાય. આ પ્લસ u ની કિંમત છે આપણા પાસે આટલી તો પ્લસ ઇન બ્રેકેટ -0.7. આ 9 9 કેન્સલ, આ પણ 9 9 કેન્સલ. આ -2 ઉપર જાય એટલે +2 થાય તો -6
+2 એટલે -4 -4 ને +5 -4 +5 એટલે 1 એટલે 7 ગુણ્યા 10 ની 1 -2 ગુણ્યા 10 ની 1 -0.7 આ -1 છે સોરી +1 છે સોરી +1 એટલે 70 માંથી 20 જાય તો 50 -0.7 એટલે કુલ ઊર્જાની કિંમત આપણી પાસે આવી 49.3 જૂલ આ થઈ આપણા પાસે તંત્રની કુલ ઊર્જા મિત્રો આગળ થર્ડ પ્રશ્ન તમને ફરીથી સમજાવું છું E ની કિંમત છે V બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr E ની કિંમત a/r² મૂકી a/1/r² નું ઇન્ટિગ્રેશન કેટલા પ્રમાણે કેવું -1/r આ માઈનસ ને બાર કોમન કાઢો તો a/r થાય 0 ત્યાં સુધી લિમિટ a ની કિંમત 9 ગુણ્યા 10 ની 5 મૂકી /r બરોબર પછી આ q1 * v q2 * v ને u q1 માં આપણા પાસે આ જે વિદ્યુતભાર છે એના માટેનો અંતર આપેલું છે q2 માટેનું અંતર આપેલું છે તો v ની કિંમત આપણે અહીંથી મૂકવાની છે 7 ગુણ્યા 10 ની -6 9 ગુણ્યા 10 ની 5 9 ગુણ્યા 10 ની -2 9 નો કેન્સલ અહીંયા પણ 9 નો કેન્સલ અહીંયા કને -0.7 વધે 7 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 10 ની 5 ને નીચે 10 ની -2 આ બેને ડાયરેક્ટ સોલ્વ કરતા હો તમે તો -1 આવે -1 ની ઉપર +1 +2 જાય -1 +2 તો 10 ની 1 ઘાત એ જ રીતે 10 ની 1 ઘાત અહીંયા કેમ કે ઘાતો બધી સરખી છે તો એ રીતે સોલ્વ થાય તો 7 ગુણ્યા 10 ની 1 -20 ગુણ્યા 10 ની 1 -0. એટલે 70 માંથી 20 જાય તો 50 -0.7 એટલે 49.3 જૂલ આ એકમ છે ભાઈ સાપડવાના હતા બરોબર છે મિત્રો તો આ હતો આપણો એક દાખલો મિત્રો મારે તમને એક રિક્વેસ્ટ કરવી છે કે તમારામાંથી કોઈ પણ એક જે સંપર્કમાં હોય થોડા ઘણા એમને એટલી જ રિક્વેસ્ટ છે કે આપણે ઉદાહરણના કેટલા દાખલા થયા એક્સરસાઇઝના કેટલા દાખલા થયા એ મને લખીને જસ્ટ કોમેન્ટ અથવા તો મને મોકલાવશો તો એના આધારે બીજા કયા દાખલા બાકી છે તો એ હું તમને ઝડપથી કરાવી અને મોકલાઈ આપું તો ઇન શોર્ટ આપણે ટેસ્ટ આયોજન જે કરવાનું છે તે માટે તમને ફાયદારૂપ થાય ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા બહુ સરસ કામગીરી થઈ ગઈ છે આપણા સાહેબ પણ તમારું બહુ તકેદારી લે છે તમારી વિશે બહુ ચિંતા કરે છે તો મિત્રો સૌને નમ્ર વિનંતી છે કે આપ પોતાનું કાર્ય બહુ સારી રીતે ખંતથી પતાવશો તેવી આશા અસ્તુ